આઈ વિલ સોલ્વ. હા, પણ ગામમાં તમે વડકાની વાત કરી તો મજાની વડકાની વાત કરું. કરો ને કરો ને. હા, બહુ મજા આવશે. કરો કરો. આ ભૂતની વાત તો જોઈએ અમારે. વડકાળમાં એવું હોય કે પેલી કોઈ બાઈને વડકાળ વળગ્યો તો આમ આડું થતી હોય, ઊભી થતી હોય, પછી એના માથાના વાળ છૂટા થયા હોય. એટલે પણ તારા જેઠ છે સામે, તોય એની ખબર ના હોય તું કોણ છે એમ કે જેઠને, તું કોણ છે. હવે આના હાકોટા ને બાકોટાથી આપણે તાજા ગળી જાય. પછી મેં જોયેલું. પછી આ લોકો શું કરે, બિલાડીની વિષ્ટા હોય, કંઈક બહુ ગંદુ હોય, એનો ધુમાડો આપે. ધુમાડો લે પછી સ્વસ્થ થાય. અને ના હોય ને તો કોઈ બહારનો પેલો જાણકાર લાવે બહારનો. આ ગામડાની અંધશ્રદ્ધાની વાત કરું. પછી વળગા ધીરે જતો રહે, પછી આમ હાથ પકડી જાય, એ પેલી ગઈ પેલી મને વળગી છે, અને પછી યાર સ્વસ્થ થાય. પણ જ્યારે રેખડી થતી હોય તો જોવાની મજા આવે. તમે જાઓ ખરા રેકડીમાં? અરે નાનો હતો ત્યારે તો, અત્યારે તો હું ના જવું રહેવામાં. નાનો હતો ત્યારે આવી અંધશ્રદ્ધા હતી. એ અંધશ્રદ્ધાને નિર્મૂલ હજુ અંધશ્રદ્ધાઓ છે. કોઈ બાઈ હોય અને કે વળગાડ છે તો એને બેસાડે. પછી આપણે ધાતુનું વાસણ હોય ને, ઘડો કે એના ઉપર થાળી મૂકે અને પછી કાકડા કરે. કાકડા હવે પેલી બાઈને વળગ્યું હોય ને એ પેલો આમાં રેકડી છે ને એવું ગાવાનું આવે છે. પરોળીએ બહુ રેકડી, પરોળીએ બહુ રેકડી ગાય. એટલે છે સારું ઠંડા પોરમાં બધું સંભળાય. પછી પેલી બાઈને આના બાજુ ઉપર બેસાડે, એટલે વગાડે તો પેલી બાજુ આમ નામ જોઈ લે, વગાડ જાય નહીં. કાકડો કરે લાંબો, આમ કાકડો મૂકે તો આમ જાય, જોયેલું. પછી આ કાકડો કરે તો આમ જાય. કાકડો એટલે સળગતું ડુંભારું લાકડું. આ ડુંભારું. હવે પેલી આ કાકડો કરે મકાડીને પેલી બાઈ તો પછી હાકોટા કરે જ ને. પછી જોયું ભાઈ હાકોટો કર્યો, અંધશ્રદ્ધાની પાસે આવી. અંધશ્રદ્ધા ગામડામાં હવે જઈ સારું એ ભાઈ મારે નહીં પણ એમને તમારા ભાઈના બે હાર બનાવશે. એ ભાઈ તો શું થઈ, ઓ ભાઈ અંદર બેઠા. કેવી તો આવડ્યું. હવે ભૂત પ્રેત કાઢવાનું બધે પેલા ભાઈને પાછળ કાકડા સહન કરવાનો આવ્યો. અને એમાં અમારે જેવા બેઠા હોય આખી રાત બેઠા હોય એને હસવું આવે. હસાય નહીં પણ તા તો